આજનો આ દી, આજનો આ દાડો માં અમારાથી દેખાતો નથી. માં, અમે તને કેમ કેમ બોલાવીએ? તો ગાઈસ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં હશે એવી આશા રાખું છું. અને એ જ આશા સાથે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરી નાખીએ. તો ગાઈસ, અત્યારે તમે નવે બી નથી અને વાગ્યો છે 1:30. અને જો તમે જોઈ શકો છો વાતાવરણના હિસાબે કે 1 ઉપર ટાઈમ થવા આવ્યો છે. અને ગાઈસ, આપણે બીજું કશું કહેવું નથી. આજે આપણે દશેરા થયા છે તો વ્લોગની શરૂઆત કરીએ. કારણ કે ગાઈસ, વ્લોગમાં હવે ધ્યાન આપવું પડશે. કારણ કે આવી ગયું છે આપણું એડસેન્સ પિન. અને કેવું, છેલ્લો વ્લોગ આપણે બનાવ્યા હતા અને પ્લસ સાઉન્ડ મૂકવા ગયા હતા નવરાત્રિ માટે, એ વ્લોગ બનાવ્યો તો તમે ના જોયો હોય તો જોઈ લેજો. કારણ કે ગાઈસ, હવે આપણા વ્લોગ કદાચ રેગ્યુલર આવવાની શક્યતા છે. કારણ કે ગાઈસ, નવરાત્રિમાં કેવું, મને ટાઈમ મળે ના મળે એટલા માટે આપણે વ્લોગ નહોતો બનાવ્યો. કારણ કે ગાઈસ, નવરાત્રિમાં કેવું 3-4 તો વાગી જ જાય. અને પાછું વ્લોગ બનાવ્યો હોય તો વ્લોગને એડિટ કરવાનો, પછી એમાં ટાઈમ જાય તો ઉજાગરા વધારે થાય. એટલા માટે આપણે વ્લોગ નહોતો બનાવ્યો. અને હવે કદાચ બનશે આપણો વ્લોગ. અને ગાઈસ, આજે દશેરા થયા છે તો મેં વિચાર્યું આજે વ્લોગ બનાવું. અને ગાઈસ, આ છે આપણી બાઈક, જે આજે દશેરા થયા છે તો પૂજા વગેરે કરીને મૂકવું છે. અને હર્ષદની બાઈક ગઈ છે કામથી હાલોલ, આવશે તો એ પણ તમને બતાડીશ. અને અત્યારે ગાઈસ, હર્ષદ સૂઈ રહ્યો છે. આ ગાઈસ ઉજાગરા નવરાત્રિના. તો ગાઈસ, ચલો તમે બન્યા રહો, આપણે બતાવીએ હવે આજના દિવસમાં જે કંઈ કરું છું એ તમને બતાવું. અને ગાઈસ, અત્યારે મારે નાહવાનું બાકી છે. કારણ કે ગાઈસ, 4 વાગ્યા આવ્યા તો તમે એ બી મેં રીલમાં મૂક્યું જ છે, તમે ના જોયું હોય તો જોઈ લેજો. તો ગાઈસ, 4-4:30 ઉપર ટાઈમ થઈ ગયો હતો. એટલા ટાઈમે મેં આવ્યો હતો, એટલા માટે હજુ ઉઠીને ચા પીધી. અને ગાઈસ, અત્યારે કેવું નહીશ, પછી વ્લોગ કન્ટિન્યુ કરીશ આગળ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ, આપણે નહીં બહી લીધું હતું અને અત્યારે 5-5:30 વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે ગાઈસ, સૂઈ ગયો હતો, અત્યારે ઉઠ્યો છું. અને ગાઈસ, આ સાયકલ મારા ભોણાની મારી મમ્મી હારવા જાય છે. આ રહી ગાઈસ, નવી લીધી છે. આજે દશેરા થયા છે તો આપવા જવાની છે. આ મારા મમ્મીને મારા પપ્પા જશે આપવા માટે. અને ગાઈસ, ચિરાગ આવ્યો છે. કંઈક ફોનમાં ઇસ્યુ થઈ ગયું છે તે સોલ્વ કરવાનું છે, તો આપણે કરીએ. ત્યાં સુધી સાયકલ મૂકી દઈએ પપ્પા જોડે. તો ગાઈસ, સાયકલ આપણે અડધે સુધી લઈ લઈએ. ગાડી પર મૂકવાની છે કે દીજાન રિક્ષામાં લઈ જાય છે, ખબર નહીં. જોઈએ આવું શું કહે છે મમ્મી. ચિરાગને ક્યાંથી અંદર બેસાડ્યો છે. ચિરાગ બેસે ત્યાં સુધી આપણે સાયકલ મૂકી દઈએ. પેલપા ચાલજો એટલે પેલપા નમે ના લાઈ શીખો લાઈ તો પુરુષ હોય તો આમ બે પર લટકીને બેસી જાય. તો મારે બે ઠેલી બોધ દેલી આ પાઈ ઠેલી ચાલશે કે સાયકલ ચાલશે સાયકલ આ છે મેં તો ઠેલી તો આમ કરી દીધી. પેલપાઈ વધારે ચાલો ને આપા વધારે વજન હશે. ઠેલી તો મેં હાથે આ નવો પંખો ચાલે ને હલાઈ છે મમ્મી. અને આ પગે ફાવશે કે પપ્પા? એક પગ ઉપર કરી જોવો છો તો સાપડું ખાલી જતું હોય ને તો મને તો બેહાડ દેજો. પછી તો કાલું ને પાછું હોમું સાધન આવે. ફાવશે ને મમ્મી? ફાવશે ને કે રેકડામાં જવાનું? તો જા. તો ગાઈસ, એ લોકો જાય છે બોનાન થઈ ફૂટેવા, દેલોલ નજીક આવ્યું થઈ. અને ગાઈસ, હું જવાનો હતો પણ નથી ગયો. કારણ કે ગાઈસ, આપણે વગાડવા જવાનું છે ગરબા, એટલા માટે. અને ત્યાં મોડું થાય એવું હતું. તો ગાઈસ, કંઈ નહીં, હવે ઘરે જઉં છું મેં. ચિરાગ આવ્યો છે તો બેસાડ્યો હતો મેં. હવે શું કામ છે ચિરાગને બતાવીએ. કેમ ચિરાગ અંદર ના બેઠો? શું થાય, ઓટીપી નહીં આવતો? ઓટીપી એલામ એમાં જો ઇન્સ્ટાગ્રામ પર ચાલુ અકાઉન્ટ અંદર માં જીમેલ કઈ આઈડી આપે મેં ખોલ.
પાસવર્ડ નહીં યાદ યુઝર નામ કન્ટેનર તો ગાઈસ આનો ઇન્સ્ટા બંધ થઈ ગયો હતો, ચાલુ કરવા આવ્યો હતો તો થઈ ગયો છે. તો હવે ઘરે જાય છે. તારું નામ શું કહ્યું? આ બંને આવ્યા હતા ગાઈસ, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. મળીએ ગાઈસ, બાય બાય. થઈ જાય ગાઈસ. ઓકે, આપણું લેપટોપ આજે દશેરા છે, પૂજા કરી નાખી ગાઈસ. હવે 2 ફૂલ મી દઈએ પછી હટાવી લેશું. ગાઈસ થઈ ગઈ છે પૂજા. અને ગાઈસ આ લેપટોપ ઊંધું છે, કારણ કે ગાઈસ દેખો આમ કરશું ને આપણે લેપટોપ ખોલીએ એટલે સ્વસ્તિક સીધો દેખાય, પેલી બાજુ કરીએ તો પછી સ્વસ્તિક ઊંધો થઈ જાય. એટલા માટે આપણે આવી રીતે કરી દીધું છે. તો કંઈ નહીં, ચલો થઈ ગઈ છે પૂજા. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ શિહોરા ગામ બાજુ, મેહુલને મૂકવા જવાનું છે. તો અમે જઈએ છીએ, હું યોગેશ ને આ બાજુ મેહુલ, અને ડ્રાઇવિંગ કરે છે. અને ગાઈસ હવે આગળ જઈને મળ્યા તમને પેટ્રોલ પંપે. ચલો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે પેટ્રોલ પંપ, અને હવે પેટ્રોલ ભરાઈ લઈએ અમે. બોલો ગા કશું નહીં કહેવું ના. પેટ્રોલ પંપનું લાઇટ તો જો આડો જોરદાર પડે. હા, તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે મેહુલના ઘરે શિહોરા ગામમાં. અને યોગેશ પાણી લાવ્યો, બહુ ઠંડુ યોગેશ. નહીં લે ઠંડુ. હા, મને ગ્લાસમાં ના ખબર પડે. આ ગાઈસ લાઇટનું રિફ્લેક્શન બહુ આવે છે, સ્ટાર બની ગયો. કઈ છે મેહુલ નાઈ છે અંદર? યાર એ તો છે. કેટલો દૂર અહીંથી મેરો? 2 કિલોમીટર. એટલે કઈ આમ આઈપાવાળા રસ્તે જવાનું કહો. તો ગાઈસ અમે લોકો શિહોરાથી હાલોલ તો પહોંચી ગયા હતા, પણ આવું ત્યાં જવાનું છે ઓર્ડરમાં, જે આપણું ડીજે મૂક્યું છે એનો. અને ગાઈસ અત્યારે અમારે ટાઈમ કેટલો થઈ ગયો છે, 9:30 ત્યાં આરતી કરે છે. અને ગાઈસ અત્યારે અમે 9:30 લગભગ ભાગવા થયા છે, અને આવું નજીક જ છે. પણ ગાઈસ ટાઈમ ઓવર થઈ ગયો છે, આમ ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે, અને હજુ અમે પહોંચ્યા નહીં. ગાઈસ તમને બતાવું, બનાવો બ્લોગમાં આગળ કેવું શું હાલ તમને બધું બતાવું. કેવું યોગા? ચલો ગાઈસ મળીએ આગળ. તો ગાઈસ ફાઇનલી આપણે ઓર્ડરમાં આવ્યા હતા, અને લેટ આવ્યા હતા એટલા માટે ગાઈસ આપણે કશું સ્પીચ બીચ આપી નથી. અને ગાઈસ આ આપણું ડીજે NY પ્લસ, અને આ છે ગ્રીન્સ એશિયન સ્ક્રીન સોસાયટી છે ગાઈસ. અહીંયા અમે ઓર્ડર લીધો હતો. અને ગાઈસ આપણે 10 દિવસ અને આજે 11મા પણ દિવસ હતો, તો અમે પ્લે કર્યું હતું ડીજે. આપણે 10 દિવસ વગાડ્યું જ છે. અને ગાઈસ આ યોગેશ, હવે કેવું અમે કાલે અમારે ગાડી આવી જશે, આજ નજીક ડીજે ભરવા વાળા ભરી જશે. હા ગાઈસ પતી ગયું, અમારું કામ હતું ખાલી આ બધું ડીજે શું કહેવાય. હા ગાઈસ કમ્પ્લીટ આ બધું વાયરિંગ બાયરિંગ છોડીને તૈયાર રાખવાનું, એટલે બધું તૈયાર કરી નાખ્યું છે.
બધું આમાં વાયરિંગ મૂકી દીધું. અને ગાઈસ આજે પ્રોસેસર ને મિક્સર લાવ્યા હતા, કારણ કે ગાઈસ અહીંયા છે ને પ્રોસેસર પર વાયર હલી જતો હતો, પ્રોસેસર પર કઈ ક્રોસ ઓવર પર, એટલા માટે અમે આજે એ લાવ્યા હતા. પણ ગાઈસ આજે એવું થયું કે યોગેશભાઈ અમારા પાવર કોડ જ ભૂલી ગયા એમ મિક્સરનો. રહ્યું મિક્સર અમે જોડતી લઈ લેવાનું એટલે આપણને શું ખબર હવે અમને જોડે હશે એમ. તો ગાઈસ હવે કેવું ડીજે ઢાંકી દઈએ પછી અમે ઘેર રવાના થશું. અને ગાઈસ બીજું તો કશું કહેવું નથી, તમે બન્યા રહેજો વ્લોગમાં. આગળ કઈ જવાનું ચા બા પીવા જવું હોગા? જઈએ ખુલ્લી હોય તો. કેટલા વાગ્યા? 12 વાગ્યા ને બંધ થઈ જશે યાર. કાલ તો 4 વાગે એટલે ખુલ્લી ગયેલી, આજે ને ખુલે. તો ગાઈસ ચલો હવે કશું કરવું નથી. કઈ આગળ? હાલ નવજીવન ખુલ્લી હશે ને? એ બી એટલા લાવ, ચાનો થોડી ભાવ વધારે. હોટલે નહીં જવાનું એનું, અમે દુકાનો છે ત્યાં જવાનું. હા તો ઉભા ઢોકી લઈએ. તો ગાઈસ આજે હર્ષદ બીમાર હતો તો એની બાઇક મારી જોડે હતી, આવી રહી ગાઈસ. આજે પૂજા કરી હર્ષદે નહીં, મારા પપ્પાએ કરી હતી ગાઈસ. આ આપણી બાઇક છે, અમારે એનો પ્લસનું લોગો સ્ટીકર, આપણો લોગો, આમાં હર્ષદી. ચલો ગાઈસ તમને મળીએ હોઉં આગળ ચા પીવા જઈએ ત્યાં, બરાબર ને યોગેશ? ઓકે ચલો ટાંકી દઈએ. તો ગાઈસ આપણે નોરતા બી પતી ગયા છે અને અમારો ઓર્ડર બી પતી ગયો છે. તો ગાઈસ આટલા છોકરાઓ અહીંયા રમે છે, 2 છોકરાઓને ગાઈસ બધા વાતો કરે છે. અને ગાઈસ હવે અમે જશું નવજીવને ચા પીવા માટે. બેસી જાઓ, આ બધું મારે લઈને બેસવું પડશે. એક ઘેર મૂકીને પછી ચા પીવા આવીએ. આમ નવજીવન ફરવા જઈએ અમે. કાલ તો 4 વાગે જેલા, તો આજે જઈએ ને. કાલ આપણે ચાલે. હવે એટલું પાછું પેટ્રોલ બારે નહીં પાવાનું, તાયું લઈને રખડવાનું. જાને હું તો પેલા મારી ઘેર મૂકી દી. હા ચાવી તો લાગ તો રે ભાઈ મને આ ગોઠવવા દે. ફાઇનલી અમે લોકો આવી ગયા છે ચા પીવા માટે. અને આ પાપડી લીધી છે અને આ ગઈશ 2 ચા. હા યોગેશ. તો ગાઈસ ટૂંક સમયમાં મળીએ તમને આગળ. યોગેશ મોબાઈલ જોવે અને પાપડી ખાય ગાઈસ. તો ગાઈસ અમે ફાઇનલી ચા પીને હવે રિટર્ન થઈએ છીએ ઘરે રવાના. અને ગાઈસ યોગેશ કશું કહેવું હે? તો જો ભાઈ હવે ઠંડી લાગે છે એટલે હમણાં કશું કહેવું નહીં, કેમ કે ઠંડી વધારે લાગે છે. ચા થોડી ઓછી પીધી છે બસ ગાઈસ, એટલું જ કહેવું હે યોગેશ. ગાઈસ સ્વેટર આવું પહેરવા પડશે કારણ કે નવરાત્રી પતી ગઈ એટલે હવે ઠંડી લાગશે. તો ગાઈસ કેવું હવે ઠંડી વધારે લાગશે એટલે હવે સ્વેટર તો પહેરવા જ પડશે. અત્યારે લાગે છે બંને ગાઈસ. ચાલવી લેશું. તો ગાઈસ હવે કંઈ નહીં કહેતો, આપણે બ્લોગનો એન્ડ કરીશું કારણ કે હું ઘરે પહોંચવા આવ્યો છું. અને આ યોગેશ તો આ જાતા લઈ જશે આ બધું. કઈ મારી ઘેર ના રાખાવે. ના તાર ઘેર મૂકી દેજો. અમારો મેં લીલડામાં આવતા મોકલાવી હાલ આવડે તો જેમ લાયેલો એમ લઈ જા. ના ભાઈ પણ એ કમ તારે. અને અત્યારે તો ઘરે પહોંચી ગયો છું. તો ગાઈસ આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીએ. મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. હજુ ભાઈ તાર બાઈક ત્યાં કઈ મૂકેલ તને નહીં હે અહીં મૂકી દે ને. આજનો દિવસ તો વધુ નહીં. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા અમે લોકો. અને યોગેશ કે મિક્સરને અમે મૂકીએ તો કાલ આપણે વગાડશું ગાઈસ. પણ પીન તો જ્યાં નહીં એમ હજુ તું બી ના ત્યાં તો નહીં રહી. તો ગાઈસ મળીએ તમને. આવજો, બાય બાય.